રાજ્યમાં ઘટશે ઠંડીનું પ્રમાણ। એક દિવસ બાદ ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ગગડી શકે। હવામાન વિભાગે આગાહી કરી। ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી ઓછું 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરતમાંથી પકડાયો પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો। એપીએમસીમાંથી મળ્યું 10 લાખની કિંમતનું ચાઇનીઝ લસણ। 2150 કિલો ચાઇનીઝ લસણના જથ્થાનો કરાયો નાશ। જામનગરમાં ગેરકાયદે ઉભા કરાયેલા દબાણ પર કાર્યવાહી યથાવત। હવે ગેલેક્સી ટોકીઝ નજીકથી હટાવાયા દબાણ। ગેરકાયદે દુકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। રાજકોટમાં હજ અને ઉમરાહની યાત્રાના નામે છેતરપિંડીની ઘટના। 200થી વધુ યાત્રાળુઓને લગાવ્યો ચૂનો। રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ઠગાઈ કરી ફરાર। 2 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। વડોદરા મહાનગરપાલિકાએ લોકોને પીવડાવ્યું દૂષિત પાણી। કોર્પોરેશને લીધેલા સેમ્પલ થયા ફેલ। પીવાના પાણીમાં મિક્સ થયા ડ્રેનેજના પાણી। નવાપુરાના વંદન ડુપ્લેક્સમાં 2 મહિનાથી આવે છે દૂષિત પાણી।